એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો, બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો। સિંગર પરિવારને નાત બહાર કરવામાં આવ્યો અને રાજકીય નેતાને માત્ર દંડ આપ્યાની ચર્ચા ત્યારે સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કોરડા ગામે ગ્રામ અને તાલુકા સમિતિની એક બેઠક યોજાઈ। સમાચારોમાં આગળ વાત ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને કરવી છે। છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજનું બંધારણ ચર્ચામાં છે ત્યારે સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરવામાં આવી છે। મગનજી ઠાકોરે પુત્રીના લગ્નમાં રાસ ગરબા અને ડીજે વગાડ્યું હતું। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો બાદ ઠાકોર સમાજમાં ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો। કોરડા ગામે ગ્રામ અને તાલુકા સમિતિની એક બેઠક યોજાઈ। સમાજના આગેવાનોની હાજરીમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી। ચર્ચા બાદ મગનજી ઠાકોરને ₹1,51,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। મગનજી ઠાકોરે સમાજનો નિર્ણય સ્વીકારીને દંડ ભર્યો પણ છે। ત્યારે ચર્ચા હવે એ છે કે ઠાકોર સમાજમાં બે અલગ અલગ નિયમો બન્યા છે કે શું? સિંગર પરિવારને નાત બહાર કરવામાં આવ્યો અને રાજકીય નેતાને માત્ર દંડ આપ્યાની ચર્ચા એ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં વહેતી થઈ છે। એટલે કે સિંગર ગબ્બર ઠાકોર અને તેમના પરિવારમાં જે લગ્ન હતા તેમણે ડીજે વગાડ્યું તો તેમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યા। પરંતુ પાટણના કોરડા ગામે એ સરપંચ પરિવારની અંદર એક લગ્ન હતા તેમાં ડીજે વગાડવામાં આવ્યું તો પછી સમાજના આગેવાનોએ તેમને માત્ર ₹1,51,000નો દંડ ફટકારી દીધો અને દંડ તેમને ભરી દીધો એટલે તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો। એટલે કે હવે ઠાકોર સમાજમાં એ પણ ચર્ચાઓ છે કે સમાજના બંધારણનું ઉલ્લંઘન તો ગબ્બર ઠાકોરે પણ કર્યું હતું અને મગનજી ઠાકોરે પણ કર્યું, પરંતુ બંને માટે નિયમો કેમ અલગ અલગ? એકને એ નાતની બહાર કરી દેવામાં આવ્યા તો એકને માત્ર એ દંડ ફટકારવામાં આવ્યો। તો શું હવે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન કરનારા લોકોના જે સજા આપવાની છે, એટલે કે જે તેમના પ્રત્યે નિર્ણય લેવાનો છે એ નિર્ણયમાં હવે એક ક્લાસ પણ જોવામાં આવશે કે આ રાજકીય વ્યક્તિ છે તો માત્ર તેમને દંડ ફટકારી દો, આ રાજકીય વ્યક્તિ નથી, આ સિંગર છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ છો તો તેમને સમાજમાંથી બહિષ્કાર કરી દો। સમાજનું બંધારણ સમાજના સૌ લોકોને સમાનતા મળે તે માટે બનાવવામાં આવ્યું છે, તો પછી આ દંડમાં અને કાર્યવાહીમાં કેમ મોટો ભેદભાવ જોવા મળ્યો? એ ચર્ચા વચ્ચે એ કોરડા ગામના મગનજી ઠાકોરને ₹1,51,000નો દંડ ફટકારવાની સાથે સાથે બેઠકમાં અન્ય શું નિર્ણયો લેવાયા, આવો આપણે ઠાકોર સમાજના આગેવાનો પાસેથી સાંભળીએ। આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો, બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે। આર્થિક રીતે સધન લોકો આ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે, કોઈ એક આગેવાનની નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, જનની ફરજ છે। એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ 90 થી 95% સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે, મદદમાં છે અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા, ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા, સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે। હવે કોઈ રાજકીય વ્યક્તિ કે ધંધાદારી, કોઈ ધંધાકીય આગેવાન જો આવી રીતના ફરીથી દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ સામાજિક પરંપરાઓ છે, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો થતી હોય એને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું।
પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું. આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે ડીજે વાગશે શું કહેશો તે બાબતે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું. આપના સમાજના જ છે. સમાજના છે, ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી.